મિત્રો, હવે એક એવી ગુજરાતી મહિલાની વાત કરીશું જેઓ વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતા માટે ક્રાંતિકારી ચળવળો ચલાવતા હતા. અને તે મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી કામાનો જન્મ નવસારીની અંદર 1861માં થયો હતો. ઈસવીસન 1901 પછી તેઓ કાયમી માટે ઇંગ્લેન્ડમાં ચાલ્યા ગયા હતા. અને આ જ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને વીર સાવરકર ત્યાં ક્રાંતિકારી ચળવળો ચલાવતા હતા. મેડમ ભીખાઈજી કામા પણ તેમની સાથે જોડાઈ ગયા અને ઈસવીસન 1907ની અંદર જર્મનીના સ્ટુઅર્ટગાર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાઈ હતી. તેની અંદર સૌ પ્રથમ વખત હિન્દનો ધ્વજ મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. આ ધ્વજની અંદર લીલો પટ્ટો હતો, કેસરી પટ્ટો હતો અને લાલ પટ્ટો હતો. ખાસ યાદ રાખજો કે જે લીલો પટ્ટો હતો તેની અંદર 8 કમળ હતા. જે કેસરી પટ્ટો હતો તેની અંદર વંદે માતરમ લખેલું હતું અને જે લાલ પટ્ટો હતો ને તેમાં હિન્દુ અને મુસ્લિમની એકતાના પ્રતીક સ્વરૂપે સૂર્ય અને ચંદ્રના ચિહ્નો હતા. મેડમ ભીખાઈજી કામાએ ક્રાંતિના પ્રચાર કરવા માટે વંદે માતરમ નામનું સામાયિક શરૂ કર્યું હતું. મિત્રો, ખાસ યાદ રાખજો, મેડમ ભીખાઈજી કામાએ વીર સાવરકરની મુક્તિ માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પોતાના જીવનના અંત સુધી ભારતની સ્વતંત્રતા માટે યુરોપમાં રહીને ઘણા પ્રયાસો કર્યા અને ઘણો પરિશ્રમ કર્યો. પરંતુ અંત સમયમાં 1935માં તેઓ ભારતમાં આવ્યા હતા અને 15 ઓગસ્ટ 1936ના રોજ તેઓએ પોતાના જન્મસ્થળ નવસારીની અંદર જ દેહ ત્યાગ કર્યો હતો.